ધારીની યુપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જણ ગંગલનો 35 વર્ષનો આમ તો ડગો કહી શકાય કે બેરોજગાર આવારા દીકરો હર હંમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે. બહેનો દીકરીઓની સલામતી જળવાતી નથી. 3 દિવસ પહેલા 2 રાહદારી મહિલાઓ ઉપર, સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો. વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા. આ માણસ હર હંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે, ગુંડાગીરી કરે છે, બહેનો દીકરીઓની છેડતી કરે છે, સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી. લોકો એનાથી ત્રાહિમામ છે. એના માટે આજરોજ ધારી નગરના સૌ નગરજનો, માતાઓ, બહેનો, બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાસા તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું.